સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર મોહનલાલ વ્યાસ અવસાન તારીખ 1/7/2021 બોટાદ મુકામે જીવન જીવી કુમારીથી સુખ દુઃખમાં સૌનો જીવતા શીખવી ગયા. આપણા સત્કર્મ કૌટુંબિક ભાવના, નિસ્વાર્થ સામાજિક સેવા અને દીર્ઘદ્રષ્ટિ એવા શોષિત સમાજ સેવા સમર્પિત આપનું જીવન જે ગરડા સ્વામિનામાં ઘેલા નદીની અંદર જે માછલાઓને છે તેને બિસ્કિટ ખવડાવેલ, જે ઘેલા નદી અક્ષર પુરુષોત્તમ મંદિર બાજુમાં આવેલા નદીના પટની અંદર તેમના તરફથી આજરોજ તારીખ 1/7/2024 રોજ તેમની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના તરફથી બિસ્કિટ ખવડાવેલ. હસ્તે સમાબેન પ્રવીણચંદ્ર વ્યાસ, પુત્ર દીપેશભાઈ પ્રવીણચંદ્ર વ્યાસ જે આરોગ્ય વિભાગ બોટાદમાં છે, પુત્ર કીર્તિભાઈ પ્રવીણચંદ્ર વ્યાસ જે શિક્ષકની નોકરી કરે છે. મીઠી નિયતિ હોય એ ક્યાં કર ડાલા, મૌન હુઆ હૈ હર પલ બોલને વાલા, બિન પૂછે ઘર છોડ ચલા, वो इस घर का रखवाला. તેમના તરફથી જે માછલાઓને બિસ્કિટ અપાયેલું તે આજના દાતા તરફથી અપાયેલું. ગરડાની સેવા સમાજ ટીમ જે કાર્યરત છે અને દરેક સેવા કાર્યની અંદર ખડે પગે રહે તેવા સ્વયંસેવકો કીર્તિભાઈ સોમાણી, જયેશભાઈ વાઘેલા, હસુભાઈ ડવ, હસુભાઈ જળુ, સુરુભાઈ ડાંગર, મુકેશભાઈ સોની, જીતુભાઈ ભાયણી, વિશાલભાઈ શેઠ, નિલેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ મેર, સુરેશભાઈ સોમાણી, પિન્ટુભાઈ વાળા, પારસભાઈ કામદાર, મુકુંદભાઈ રાવળ, સત્યનભાઈ ગોસલિયા તેમજ રસોઈ વિભાગ જ્યારે પણ રસોઈનું આવે ત્યારે તેમની શારીરિક સેવા આપવામાં શૈલેષભાઈ મખિયાવિયા, નીતિનભાઈ મખિયાવિયા, રમેશભાઈ ભાવસાર ત્યારે રસોઈ કરવાનું હોય ત્યારે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. તેમજ વાહન વ્યવસ્થાઓ જ્યારે હોય ત્યારે તેજસભાઈ સોમાણી તરફથી વાહન વ્યવસ્થા પણ તેમના તરફથી આપવામાં આવેલ છે. ગરડાની ટીમ જે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માને છે, ધન્યવાદ માને છે. તેમજ આ ચેનલને વધુને વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય જિનેન્દ્ર, જય સ્વામી. કોઈ પણ દાતા દાન કરવા માગતા હોય તો નીચે આપેલા મોબાઈલ નંબરનો કોઈ પણનો સંપર્ક કરી શકો છો. સમાજ સેવા ગ્રુપની આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.